નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ક્લિનિકલ સાયકોલોજી એટલે કે નૈદાનિક મનોવિજ્ઞાનની એકદમ રસપ્રદ સફર ખેડવાના છીએ. એકદમ શરૂઆતના મેડિકલ સ્ટેન્ડર્ડ્સથી લઈને છેક 2026ના આધુનિક ટેક ટ્રેન્ડ્સ અને ઇનોવેશન સુધીની આ સફર છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના રોડમેપમાં આપણે સૌથી પહેલાં એવિડન્સ બેઝડ પ્રેક્ટિસની વ્યાખ્યા અને તેનો ઇતિહાસ જોઈશું. પછી 3-legged સ્ટૂલના કોન્સેપ્ટને સમજીને વિજ્ઞાન અને પ્રેક્ટિસ વચ્ચેના સેતુની ચર્ચા કરીશું અને છેલ્લે 2026ના ફ્યુચરિસ્ટિક ટ્રેન્ડ્સ પર પહોંચીશું. બેઝિક સાયન્ટિફિક પાયો ક્લિયર હશે તો આગળની ફ્યુચરિસ્ટિક વાતો વધુ સારી રીતે સમજાશે. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, એવિડન્સ બેઝડ પ્રેક્ટિસની વ્યાખ્યા. જુઓ, આ ફિલ્ડ ભવિષ્યમાં ક્યાં જઈ રહ્યું છે તે સમજવા માટે EBP એટલે કે એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ ખરેખર શું છે તે જાણવું બહુ જ જરૂરી છે. સાવ સરળ ભાષામાં કહીએ તો આ કોઈ બધા માટે એક જ દવા જેવો જૂનો એપ્રોચ નથી. અહીં શ્રેષ્ઠ રિસર્ચ, ક્લિનિકલ એક્સપર્ટાઇઝ અને દર્દીની પોતાની પસંદગીઓ કે કલ્ચર આ ત્રણેયનો સમન્વય થાય છે. એકદમ પર્સનલાઇઝ્ડ એપ્રોચ ખરું ને? હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ પર, ધ હિસ્ટ્રી ઓફ એવિડન્સ એટલે કે પુરાવાઓનો ઇતિહાસ. આ આખી એવિડન્સ બેઝડ મૂવમેન્ટ કંઈ રાતોરાત નથી બની ગઈ હો. આ ખરેખર અલગ અલગ 3 ઐતિહાસિક ઘટનાઓનું પરિણામ છે. 1910માં અમેરિકાના ફ્લેક્સનર રિપોર્ટે મેડિકલ એજ્યુકેશનને સ્ટાન્ડર્ડાઇઝ કર્યું. પછી 1972માં યુકેમાં આર્કીબાલ્ડ કોકરેને રેન્ડમાઇઝ્ડ ક્લિનિકલ ટ્રાયલ્સની જોરદાર હિમાયત કરી અને છેલ્લે 1980ના દાયકામાં કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીએ ક્લિનિકલ એપિડેમિયોલોજીની શરૂઆત કરી. અનિયંત્રિત હેલ્થકેરની સિસ્ટમને સુધારવા માટે આ ત્રણેય દેશોએ ભેગા મળીને કેવો મજબૂત પાયો નાખ્યો તે ખરેખર અદ્ભુત છે. અને આ જ મેકમાસ્ટર ગ્રુપે એક શાનદાર 5-સ્ટેપ પ્રોસેસ વિકસાવી. આસ્ક એટલે કે પ્રશ્ન પૂછો, એક્વાયર એટલે પુરાવા મેળવો, અપ્રેઝ એટલે તેનું મૂલ્યાંકન કરો, એપ્લાય એટલે કે પરિણામને લાગુ કરો અને છેલ્લે અસેસ એટલે કે અંતિમ પરિણામ તપાસો. આનાથી ફાયદો એ થાય છે કે પ્રેક્ટિશનર્સ રિયલ ટાઈમ નિર્ણયો લેતી વખતે પોતાના અચેતન પૂર્વગ્રહો એટલે કે અનકોન્શિયસ બાયસથી બચી શકે છે. ચાલો હવે પહોંચીએ વિભાગ 3 તરફ, ધ 3-legged સ્ટૂલ. આજના સમયમાં આ કોન્સેપ્ટ સૌથી અગત્યનો છે. આધુનિક એવિડન્સ બેઝડ પ્રેક્ટિસને સમજવા માટે 3 પાયાવાળા સ્ટૂલનું રૂપક એકદમ પરફેક્ટ છે. આ રૂપક આપણને બહુ જ સુંદર રીતે સમજાવે છે કે શ્રેષ્ઠ સારવાર માટે અલગ અલગ ડેટા અને માહિતીનું એકબીજા સાથે જોડાવવું કેટલું જરૂરી છે. આ 3 પાયા કયા છે? પહેલો પાયો છે બેસ્ટ રિસર્ચ એવિડન્સ. બીજો છે ક્લિનિકલ એક્સપર્ટાઇઝ એટલે કે થેરાપિસ્ટની પોતાની આવડત. અને ત્રીજો પાયો છે પેશન્ટની એટલે કે દર્દીની પોતાની પસંદગી. આ ત્રણેય વસ્તુઓ એકસરખી અગત્યની છે. વિચારો, દર્દીની પસંદગીઓને સામેલ કરવી એ પહેલાં જૂના કડક પિતૃસત્તાક વલણથી કેટલું મોટું શિફ્ટ છે. હવે નિર્ણયો શેડ એટલે કે સહિયારા લેવાય છે. તો ચાલો હવે ઇતિહાસ અને સિદ્ધાંતોમાંથી થોડા બહાર આવીએ અને ચોથા વિભાગ પર નજર કરીએ, બ્રિજિંગ સાયન્સ એન્ડ પ્રેક્ટિસ. આજનું આધુનિક શિક્ષણ હવે મુખ્યત્વે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને પ્રેક્ટિકલ દુનિયા વચ્ચેના આ અંતરને દૂર કરવા પર જ ફોકસ કરે છે. નૈદાનિક મનોવિજ્ઞાન ખરેખર કઈ રીતે વિજ્ઞાન અને વ્યવહારિક દુનિયાને જોડે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ઘણીવાર એવું થાય કે પરસ્પર વિરોધી માહિતીઓ સામે આવે. આવા સમયે પ્રેક્ટિશનર્સને એકદમ સાયન્ટિફિક રીતે વિચારવાની તાલીમ આપવી બહુ જ જરૂરી છે. આ વૈજ્ઞાનિક વિચારસરણી જ તેમને આગળ જતા રિસર્ચના ક્રિએટર અને કન્ઝ્યુમર તરીકે સતત અપડેટ રાખે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ સૌથી રસપ્રદ 5મા વિભાગ પર, 2026 માટેના સાયકોલોજી ટ્રેન્ડ્સ. જૂના સમયની પેલા કાગળના થોકડાઓવાળી ફાઇલો અને 2026ના ડિજિટલ ટૂલ્સ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ પ્રેક્ટિશનર્સ આ મેન્યુઅલ કામકાજથી કંટાળીને હવે HIPAA કમ્પ્લાયન્ટ AI રિપોર્ટ રાઇટર્સ અને ઓટોમેટેડ ડેટા એક્સ્ટ્રેક્શન જેવા ટૂલ્સ અપનાવી રહ્યા છે. આનાથી પ્રાઇવસી પણ જળવાય છે અને કિંમતી સમય પણ બચે છે. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. આ ઉપરાંત 2026ના ટ્રેન્ડ્સ આજના આધુનિક પડકારોનો સીધો જવાબ છે. હવે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ બાળકોના શરૂઆતના 3 વર્ષોમાં નિવારક માનસિક સ્વાસ્થ્ય એટલે કે પ્રિવેન્ટેટિવ કેર પર વધારે ભાર મૂકી રહ્યા છે. સાથે જ એકલતાની મહામારી કે ADHD જેવા વિષયો પર જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયાનો જબરદસ્ત ઉપયોગ થઈ રહ્યો છે.
અને હા, રિમોટ એસેસમેન્ટ માટે પારીકનેક્ટ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સનું ઇન્ટિગ્રેશન તો હવે સાવ સામાન્ય વાત બની ગઈ છે. પણ આ બધી પ્રગતિની સાથે સાથે આપણે સિસ્ટમની આર્થિક વાસ્તવિકતા પણ સ્વીકારવી જ રહી. મેડિકેડ પોલિસીમાં થતા ફેરફારો અને સ્કૂલ ફંડિંગમાં આવતા કાપને કારણે ક્લિનિક્સને હવે નવા રસ્તાઓ શોધવા પડી રહ્યા છે. આર્થિક પડકારો વચ્ચે પણ જરૂરી સંસાધનોનું બંડલિંગ કરીને દર્દીઓને સતત સારવાર આપવા માટે પ્રોવાઇડર્સ પૂરી મહેનત કરી રહ્યા છે. અને છેલ્લે એકદમ નવો અને ખૂબ જ અગત્યનો મુદ્દો, બિહેવિયરલ સાયન્સ અને ક્લાઇમેટ ચેન્જ વચ્ચેનું કનેક્શન. પ્રેક્ટિશનર્સ હવે એ સમજવા પણ સખત કામ કરી રહ્યા છે કે ઇમરજન્સી કે ખરાબ હવામાન વખતે લોકો જોખમને કેવી રીતે જુએ છે. ખાસ કરીને યુવાનોમાં જે રીતે ક્લાઇમેટ એન્ઝાઇટી વધી રહી છે, તેને સમજવી અને તેની સારવાર કરવી એ આવનારા સમયનો બહુ મોટો પડકાર છે. આ બધી વાતો પરથી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જેમ જેમ આ ઝડપી ટેકનોલોજીકલ ફેરફારો અને પર્યાવરણીય પડકારો આપણી દુનિયાને બદલી રહ્યા છે, ત્યારે ક્લિનિકલ સાયકોલોજીનું પેલું 3-લેગ્ડ સ્ટૂલ આવતીકાલની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે કેવી રીતે પોતાને બદલશે? રિસર્ચ, એક્સપર્ટાઇઝ અને પેશન્ટ પ્રેફરન્સનું આ બેલેન્સ ભવિષ્યમાં કેવું રૂપ લેશે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? આજના આ એક્સપ્લેનરમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.